મેં ભગવાન તને બહુ દુઃખ દીધું, મને ખબર નથી કે તું આવી રીતે આવું કરી, આજે તું આવ્યો કે આવા સંતો હોય છે. સંતો બધાના કામ કરે છે, ભગવાન બધાના કામ કરે છે અને બધાના ઘટમાં બેઠો છે. તમારા ઘટમાં અંધારું છે અને અમારે પ્રકાશ થયો છે, અમે ઓળખી લીધું છે. એટલે ઓળખી લે એનું કામ થાય. આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 ને માટે, ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં માટે. તો આત્માને ઓળખવા માટે આ ગુરુગમ કરી કૂંચી કર લે ખોલે મોહ કતાડા, ઈ તાળાને દૂર કરો તો ઘટ ભીતર અજવાળા. પછી અજવાળું છે, પ્રકાશ છે, પણ ઓળખી લેવું પડે. એના માટે ધ્યાન કરવું જોઈએ. જે ધ્યાન પરંપરા છે ને, ગુરુ પરંપરા, આ ધ્યાન અમને અમારા ગુરુ આપ્યું, એમને એમના ગુરુ આપ્યું, એમના ગુરુ આપે, એમને એમ. પાછું અમે કોઈને માંગ્યા વગર માંગે આપીએ નહીં. પ્રતિજ્ઞા હોય અમારે, કોઈને માંગ્યા સિવાય અપાય નહીં. પાર્વતીજીને ત્રીજા જન્મ સુધી શંકરે નતું આપ્યું, બોલો. નારદજી કીધું ત્યારે આપ્યું, બોલો. એના તો નક્કી પાર્વતી ઉપર પ્રેમ નહીં હોય શંકરને, જે 5,000 વર્ષ તપ કરીને પછી એને પામે, ફરી લે લગ્ન એનાથી કરે, બીજા જન્મ ત્રીજા જન્મમાં 3 જન્મ સુધી તોય ઉપદેશ નતો આપ્યો. ત્યારે માંગ્યું ને ત્યારે આપ્યો, ત્યારે કૈલાસમાં પછી ત્રીજા જન્મમાં ઉપદેશ આપે છે. આ મંત્ર પરંપરા છે. અમારું છે ગુરુ શબ્દ છે ને, જૂનો છે, નવો નથી. આ નવું વચ્ચેથી ફાંટો નથી પડ્યો. અમારો જૂનો ધર્મ છે. જૂનો ધર્મ લ્યો ને જાણી મેરે સંતો ભાઈ, આ જૂનો ધર્મ છે. આ બધા નવા નીકળ્યા સ્વામિનારાયણ 2.5 વર્ષ થયા, એમ કાંઈ અમારું 2.5 વર્ષનું નથી. આ તો એ કેવડું કરી નાખ્યું જોવો તો, કેટલા ગપ્પાન કેટલા લોલા નાણી દેવાય. ભગવાન નામ કરે ને ભગવાનનો ગુલામ, શંકરનો ગુલામ, હનુમાનજીનો ગુલામ, કેવું કરે જોવો તો. હાવ ખોટા. આ એવો નથી, આ તો જૂનો ધર્મ છે, અસલિયત. પણ એમાં તમને કહી દો, સ્વામિનારાયણ ખોટા નથી, બિલકુલ નહીં. મારા કારણે પુરાવો છે, પછી વાત કરું. 250 વર્ષ થયા. કેટલા? 250 વર્ષ. 250 વર્ષ પહેલાં 11 વર્ષની ઉંમરે પોતે વયે નીકળી ગયા જંગલમાં ભગવાન મેળવવા માટે. અને રામાનંદ એના ગુરુ મળી ગયા. પછી એણે ધ્યાન કર્યું, અને ધ્યાન એવું કર્યું ને પછી બધે વિચારવા માંડ્યા ને, ત્યારે અત્યારે જેમ લાખો બધા પટેલોના જોડના, એમ બીજે નથી ગયા. પહેલાં કાઠી દરબારમાં ત્યાં રોકાણા, કાઠીયામાં. એમાં કાઠી દરબારમાં જ્યાં રોકાણા એટલા સમયની અંદર એક વચનામૃત બનાવ્યું સ્વામિનારાયણ ભગવાને. આપણી ગીતા છે ને, એવું એમનું વચનામૃત છે. વચનામૃત એટલે શું કે આજે સ્વામિનારાયણ, અત્યારે હું શક્તિસિંહના ઘરે બેઠો છું ને, કે ભાઈ શક્તિસિંહનું ઘર ને આવી રીતે ઉત્તરા દક્ષિણા દબાણનો ઓરડો, એમનો દરવાજો, એમાં તમે વરસમભાઈના દરબારો આટલા બેઠા છે, એટલા માણસો બેઠા છે, એને રોજનું લખે અને રોજ સત્સંગ શું કર્યો લખે ને એને વચનામૃત કહેવાય. એવું એક વચનામૃત બનાવ્યું છે. કાઠી દરબારના ઘરે ઉગામાબેનનો ઓરડો, 50 શિષ્યો બેઠા છે, સ્વામિનારાયણ સત્સંગ કરે છે. એના સાધુઓને બધાને પ્રશ્ન કર્યો કે બેટા બધાથી મોટું પાપ કયું હોય, એવું લખ્યું છે એમાં. પ્રશ્ન પૂછ્યો, બધાથી મોટું પાપ કયું? તો વિચારમાં પડી ગયા કે આ ભગવાને આવું કેમ પૂછ્યું? મારા ગુરુ, એના ગુરુ હતા ને, એના હામાં શિષ્યો હતા, બ્રહ્માનંદ, મુક્તાનંદ, એવા બધા મહાન સંતો હતા. બધાથી મોટું પાપ બીજું ન પૂછ્યું. આ વિચારમાં પડી ગયા, ધર્મની વાત ન કરીને આ પાપની કેમ વાત કરી? બધા મૂંઝાણા. એમાંથી એક બુદ્ધિશાળી હતો, બોલ્યો કે ગૌ હત્યા બધાથી મોટું પાપ. તો કે ના, કે ગૌ હત્યાનો તો પ્રાશ્ચિત થાય છે. ભાગવતમાં લખેલું છે ગૌ હત્યા પાપ તમારાથી થઈ ગયું હોય અને કોઈ ઋષિઓ કરેલી હતી અને આટલું પ્રાશ્ચિત કર્યું એટલે મુક્ત થઈ ગયું, એવું લખેલું છે. એટલે એમાંથી છૂટી શકાય નહીં. એમાંથી તો છૂટાય એવું છે, આનો તો પ્રાશ્ચિત નથી. હું બતાવું ને, એ પાપ એવું છે ભયંકર, એનું પ્રાશ્ચિત જ નથી. એટલે એક બીજો કે બ્રહ્મત્યા, તો એમાંય કે ના, એનું પ્રાશ્ચિત લખેલું છે. બ્રહ્મત્યા થઈ જાય તો પણ પ્રાશ્ચિત થાય છે. હું જે બતાવું એનાથી ભયંકર. તમે બધાએ પાપ મોટા ખરા, પણ બધાથી મોટું નહીં. બધાથી મોટું જુદું છે. તો પછી તો બાકીના આવડ્યું નહીં. 50 શિષ્યના નામ પણ છે એમાં વચનામૃતમાં. એનું વચનામૃત બનેલું છે, મેં વાંચેલું છે. સ્વામિનારાયણ ભગવાન મહાન હતા, કારણ કે એને શિષ્યને સમજાવતા હતા. અને એને આવું કંઈ પ્રપંચ તો અત્યારના સાધુ કરે, એ લોકો એને કાંઈ કરેલું નથી. સ્વામિનારાયણ કોઈ પ્રપંચ કરેલ નથી. પછી પોતે શાંતિથી, તો તમે પ્રભુ તમે સમજાવો, કે આટલું ના સમજાતો કે ના, બધાથી મોટું પાપ કે તમારો આત્મા છે ને, તમે આત્માને ન ઓળખો ને તો આત્માને મારી નાખ્યો કહેવાય. આત્મા છે ને બધાના ઘટમાં, તમે ગુરુ ન કરો ને તમે તમારા આત્માને મારી નાખેલો છે, બોલો. આવું સ્વામીને લખેલું છે કે પોતાના આત્માને ન ઓળખે ને આત્મા ઘાતી કહેવાય. શું કામ ઘાતી? કે તમારું આયુષ્ય ને ત્યાં સુધી અમારે રહેવાનું છે. 50, 60, 70 વર્ષ પછી નીકળી જવાનું છે, પછી લક્ષ 84 જીવ જવાનો છે. એટલે તમે આત્મા ઘાતી છે ને, આત્માને મારી નાખ્યો કહેવાય. આત્માનું જ્ઞાન નથી એટલે આત્મા ઘાતી કહેવાય. જે પોતાના આત્માને ન ઓળખે આત્મા ઘાતી કહેવાય. આવું વચનામૃતની અંદર લખેલું છે, બોલો. સ્વામિનારાયણ લખેલું છે. તો સ્વામિનારાયણ તો આત્મા જ્ઞાની હતા જ ને, પાકો પુરાવો છે ને. અત્યારે કોઈ સ્વામી આ ઉપદેશ આપતો નથી, લાડવો ખાઈને મજા કરે. હું બોલું છું, મને કોઈ ઠપકો આવતો નથી સ્વામિનારાયણ. આપણે મોરારી બાપુ બોલ્યા હતા લાડુડિયા, કેટલું બધું ઉપાડ્યું, ધુમાલો ઉપાડ્યું. મને નથી બોલતા કોઈ.
શું કામ કે હું સાચું કહું છું કે પહેલાં તો કોઈને આપણે આપી ઉપદેશ આપી દારૂ ન પી, ચોરી ન કરી દે, બીડી ન પી, એવું તો કેવું જોઈએ, પણ આત્મજ્ઞાન આપવું તો પડે ને. આત્મજ્ઞાન અપાય કે ના અપાય? આત્મજ્ઞાન તો હોવું તો જોઈએ ને. બધા દરેક માણસનું આત્મજ્ઞાનનું ધ્યાન વિધિને શીખડાવવી જોઈએ. અને આ આત્મા ધ્યાન તો ગુરુ પરંપરા છે. એ ના આપીએ અને બીજું આપીએ કે તમે 20મો ભાગ કાઢજો, મંદિરમાં પૈસા આપજો, પૈસા લૂંટવાના ને એને આત્મજ્ઞાન ના આપો તો પાપ નથી? જાણવા છતાં જો ના આપે તો પાપ નથી? હું તમને ઉપદેશ આપું અને દક્ષિણા લઈ લઉં અને તમને ઉપદેશ આપું, આત્મજ્ઞાન ના આપું તો શું કામ? કે તમે આવજો ને પૂનમ ભરી જાજો, મોડા આશ્રમ આવજો ને એમ કહું, અને તમે આવો દર્શન કરી જાઓ, મને દક્ષિણા આપ્યા કરો, હું પૈસા લીધા કરું તો હું પાપી ન બનું? પાપી બને એ લોકો પાપી બને છે. આત્મઘાતી બધા કહેવાય છે. એમ સ્વામિનારાયણ બોલ્યા છે આ આત્મીય એના શિષ્યો કહેવાય, જો ન સમજતા હોય તો. આત્મજ્ઞાન ન હોય તો એ આત્મઘાતી જ નથી. જો બીજાને આત્મજ્ઞાન ના આપે, કૃષ્ણ ભગવાનને અર્જુનને ઉપદેશ આપ્યો તો એને કીધું કે ભાઈ પેલો મેં ઉપદેશ સૂર્યને આપ્યો છે, ગીતામાં લખેલું છે. સૂર્ય મનુને આપ્યો, ઈશ્વકોને, પરંપરા રાજઋષિ માલ્યો અભિલોપ થઈ ગયો છે. અત્યારે લોપ શું કારણ પણ પૂછ્યું, લોપ કેમ થાય? કે ભરતી સરતી કોઈ ભક્તિ કરે તો લોપ થઈ જાય, તો ફરીને આપવો પડે, એવો લોપ થાય. ઘણે આપણે જો હિરણ્યકશનો શબ્દ લોપ થઈ ગયો, એના ઉપર શિવ પ્રસન્ન થયા, એને બધું આપ્યું હતું, એને ધ્યાન ન કર્યું, તપ કર્યું, ધ્યાન ન કર્યું. તપ કરીને શિવને મેળવ્યા, ભગવાનને મેળવ્યા, પછી ભગવાન પાસે શું માગ્યું એને? કે હું રાતે ન મરું, દિવસે ન મરું, ઘરે નહીં, બારે નહીં, શસ્ત્ર નહીં, લાકડે નહીં, લોઢે નહીં, કોઈ તમારો બનાવેલો કોઈ વસ્તુથી ન મરું, તો તથાસ્તુ. પછી એને શું કર્યું? કેવો ફાટી હેલ્યો? એના નગરમાં શું કીધું? હું જ ભગવાન છું, બીજો જગતમાં કોઈ